બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અને અપક્ષ ઉમેદવારી કરનાર માવજી પટેલ બંને રાજકીય પાર્ટીઓનો ખેલ બગાડે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી। જો કે આજ રોજ સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। બાબર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બૂથ નંબર 1 થી 3 ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદાર સહાયતા બૂથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી। રૂણી ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। 20 વર્ષીય યુવા મતદાર સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોમાં વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી। આ ગામના 80 વર્ષીય દલીબહેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવે છે। તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી।